જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો. તો કેમ છો બધા? મજામાં ને? તમારા ફર્સ્ટ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. બ્લોગ તો હે ને કોમેડી ટાઈપ જ આવવાના છે અને આપણે હે ને આ બ્લોગ વિડીયોમાં હવે હે ને બાકાજી કી જ બોલાવવાની છે. તો આજે આપણે જવાનું છે ક્યાં? માતાજીનું મંદિર કુંબલી. તો મિત્રો દ્વારકાજીનામાં ભાણો તાલુકા બાજુ ત્યાં સમથિંગ અહીંથી ને લગભગ 100 કિલોમીટર જેવું થાય છે. તો હું ભાઈ અને પપ્પા અમે ત્રણેય જવાના છીએ આજે ત્યાં માતાજીના મંદિરે. તો તમે ખાલી વિડીયો જોતા રહ્યો, ફૂલ બાકાજી કે મજા જ આવવાની છે મિત્રો. ઓ ભાઈ સાહેબ ગાઈસ, અત્યારે ગિરનારનો વ્યૂ તો જો કેવો આવે. તમે ખાલી બ્લોગમાં છે ને જોડાઈ ગયેલા રહેજો. આપણે બધા વિડીયો ઉતારવાના છે. આ વિડીયોમાં સપોર્ટ કરશું એટલે આપણે આજનો વિડીયો ઉતારવાનો અને આપણે જવાના છીએ ગિરનાર રખડવા. આપણે ભાઈ જુનાગઢમાં જેટલી જગ્યા છે ને બધી તમને જગ્યા દેખાડી દઈ, પણ તમે ખાલી સપોર્ટ કરજો મિત્રો, સપોર્ટ કરજો. વાતું માં ટાંકો ભરાઈ ગયો, ખબર ના પડી, બંધ કરવી જોઈએ. હાલ ફટાફટ બંધ કરી દે. દો ભાઈ દો નહીં તો ભાઈ. अच्छा હું ક્યાં ના પડું. આઈડી છે જીગર ભીંભા કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો મિત્રો, વધારે ટાઈમ ખોટી કર્યા પહેલા જઈએ આપણે. હેલો મિત્રો, આ હે મારા પપ્પા અને આ હે પડદો. ફોર વ્હીલ માં કરે હું આયા કરે. ક્યાં દેખાડ દો ઓહો 250 વાળી એમાં અત્યારમાં આવી ગયા. લઈ દે. હાલો, જય માતાજી. હો જય માતાજી. માતાજી પગે લાગી આવો, માતાજી નામ લઈ અને ગાડીમાં બેસી જાઓ. ગાડીમાં બેસી જાય. હાલો તો મિત્રો હવે જઈએ. મિત્રો ગાડી ભૂખી થઈ ગઈ ને ઘાયલે જ પાવ આવી ગયા. આને ભૂખ લાગી ગઈ, આને તો ચા પી લીધો. હવે ખડકાઈ ગયા. કયો હે ને એ કોમેન્ટ કરજો. લહરપટ્ટી જે એરિયા હિચકા જાવું તારે? હા, ગોલી જેવા રસ્તા બાકી ગોલી જેવા. ફાઇનલ મિત્રો જામજોધપુર પૂગી ગયા ને 80-85 કિલોમીટર કાપી નાખ્યા. થાકી ગયા ગાડીમાં. 81 કિલોમીટર કાપ નાખ્યા. થાકી ગયો કે ગાડીમાં બે સીટ એવડી છે ને 3 જણા બેસી. હાલે હવે આગળ વેખલી. હાલો જઈએ. સ્ટોપ લેવો જ પડ્યો કારણ કે આ ભાઈને ભૂખ લાગી ગઈ, બહુ ભૂખ લાગી ગઈ ને. આઈડિયા પડીકા લઈ લીધા, ખાવું થરો. મને લાગી છે ભૂખ. પપ્પા વાહે ચા પીવા ગયા છે, એ ચા પી લે. રેડી? આજે હેરફો પેલો વિડીયો છે ને એટલે આવડતું નથી હેરખી રીતે. મને આવડે. હે તને આવડે? હાલો નાસ્તો કરી લે, પી ફટાફટ જાય. હવે 30 કિલોમીટર જેવું જ બાકી રહ્યો. રેડી કે હજી કઈ ખાવું? હા પૂરું. ચેન્જ થઈ ગયો મિત્રો. પહેલા મારા પપ્પા હતા ને હવે ભાઈ લો. હાલો ગઈ જાઓ. હાલો પપ્પા રેડી? હાલો. મિત્રો કારાવળ ગામમાં પૂગી ગયા. આ મિત્રો આ કારાવળ ગામ છે ને એ મૂળ અમે અહીંના છીએ, મોટા કારાવળના. બાપ દાદા સમયના ત્યારના છે ને અહીં રહેતા છે. અહીંયા અમારી જમીન હતી. પછી એને મારા પપ્પાની રીંગત અત્યારે ઉપલેટા આવી ગયા ને અત્યારે અમે જુનાગઢ રહીએ છીએ. આ અમારું મૂળ ગામ મોટા કાલાવડ. ડુંગર દેખાય જ ને. હવે પૂગી ગયા. હવે ખાલી 1 કિલોમીટર. શ્રીફળ લઈ લે. હવે અહીંથી ને આગળ જાય ને એટલે ત્યાંથી ને સીડી આવી જાય. શ્રીફળ લઈ લે પેલા.
પપ્પા ગાડી પાર્કિંગ કરજે. ના ના હે છે ને અહીંયા પાર્કિંગ નથી કરવાની, પાર્કિંગ તો આગળ કરવાની. હાલે તલા હાલે બે જા. હલો મિત્રો ભૂગી ગયા જઈ રહ્યો ઉપર મંદિર. આયા હે સીડી, આ સીડીએથી જવાનું. હલો ભાઈ ભાગ્યા. હા હાંડિયા માથે બેહું તારે બેઠા બેઠા જઈ રહ્યા હાંડિયા. ઓકે બેહું. આવો અહીંયા સિંહાઈ છે, વાહન બાજુ સફારી છે ને એમાં સિંહાઈ છે. અત્યારે જ જોઈ રહ્યા 1 2 3 ને 4 હાંડિયા છે. ઓલો તો જો કાળા કલરનો હાંડિયો મિત્રો, કાળો હાંડિયો ઈ જ ભાંભરે છે, ઈ જ ભાંભરે છે. ઝીણકો ક્રોક છે. જય માતાજી. હેલો બાકી ચારે બાજુ જંગલ જેવું જ છે. આવી રીતે અહીંયા પગથિયે છે ને માનતા હોય ને દીવા કરતા હોય પગથિયે. 150 પગથિયા હે કે નહીં એલા? 150 પગથિયા છે. હા 150 જેવા છે. એરિયા ઉપર આવી ગયા, પૂગી ગયા. જય માતાજી. કેવું લાગે દર્શન કરીને? મજા આવે ને તમને? મજા આવે ને? બહુ મજા આવી. ઓહો કાકરા ખુશેલા ઉઘાડ પડી ગયા ને એટલે. ના ના જોઈ લ્યો પણ હાવ બધી બાજુ હાવ જંગલ જેવું છે. આમાં હો કાંટા ના લાગી જાય તને તો વાંધો નહીં આવે. એક ડેમ જેવું છે. આ શું છે એલા? વરસાદ નથી પડ્યો ને એટલે પાણી નથી પડ્યો. મંદિર જેવો ઉપર દેખાય. ઓ એલા આમાં તો કાંટા છે તારા બાબા. કાંઈ ના થાય ગંડા. ઓ હે આમાં પાણી જ નથી તારા ગો. ચારા ખુશે નહીં હો. ઓ તમારે અહીંયા છે ને આવા લોકેશને આવવું હોય ને તો તમારે ઘુમલી આવવું પડે ભાઈ. બૈડો ડુંગર, બૈડો ડુંગર. ત્યાંથી જવું જંગલમાં અંદર. એટલે દીપડો બીપડો આવી ગયો હોય તો અત્યારે હું લીટી ભાગવાનો વેત ના આવે હો. મિત્રો મારા હાથમાં આવી ગયો હવે કેમેરો. એ પેલા તો એમ જ લાગે. પિક્ચર અહીંયા ઉતરવું તો 1 નંબર ઉતરી જાય. હાલો આપણે ફિલ્મ ઉતારીએ બાહુબલી. ફિલ્મનું નામ ભાઈ શું રાખી તમે કોમેન્ટમાં કરી દેજો. જંગલમાં જારીઓ ખુશે, જંગલમાં જારીઓ ખુશે ગુજરાતી મૂવી જોઈ લે. ભાઈ કાંટા જો દીપડો બોલાય. શું બોલાય? પાકો લાકડી લઈ આવ્યો. કામ ભારી હો. પણ પેલા ઓલી સાઈડ ગયા હતા અને હવે આ સાઈડ આવ્યા ભાઈ. જુઓ મિત્રો બી ગયા. સિંહ બી આવ્યા કે કાંઈ દેખાતું નથી. શું હતું? અરે તારા ઓલા ટીટોળા છે. ઓય અમે બી ગયા. હું કહું હું સિંહ આવી ગયો. લેલાડા જેવું સિંહ આવ્યો હોય તો શું થાય? કાંઈ ના થતા. આમાં બાપ નિરાયત જ જવું પડે. ખરાબ બરફ ના હોય. હા પણ ના ના અહીંયા હાવ સિંહ ના આવે. અંદર ગાડે સિંહ આવે. ફૂલ બાકાજી કી ઉડે તો જ. હા બાકી આપણે જંગલમાંથી રખડી. મિત્રો અહીંયા કઈ ઓલું મહેલ જેવું છે 9 લોકો. ઈ તમને દેખાય મિત્રો. 9 લોકો જોવા આવી ગયા. જોઈ લ્યો કેમ દેખાય છે. આમ કેટલા વર્ષો જૂનું હોય છે આ કોણ જાણે. અહીંયા એક મંદિર છે. આ જોવો મિત્રો. આ પેલી ફેરે જ આમ બ્લોગ બનાવું ને એટલે એને સરખો મેળ નથી આવતો. મોબાઈલ પકડવાનો હાથ દુખવા માંડે છે. આને તો આવડે. આની તો એક યુટ્યુબ ચેનલ છે. નામ છે જીગર ભીંભા. સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો મને સબસ્ક્રાઈબ કરી નાખજો યાર. તમે મિત્રો ખાલી વિચારો કે આ કોઈતરું કેમ હોય છે આમ હાથેથી. અરે અર્જનભાઈ આના વિશે આમાં કંઈક લખેલું છે પણ હું તો આમ જ વાંચી. અંગ્રેજી પાવરફુલ
પોઠિયો છે ને લા લગભગ નહીં પોઠિયો જ કહેવાય. મિત્રો ચામા સીડી જોઈ લ્યો. વાહ અંદર જવામાં બીક લાગે હો. જવાય નહીં અંદર. બહુ હે દુનિયાની કેટલી છે આમ ઉપર. આયલ આ શું કે આવો રેક ગણપતિ બાપા છે. જો બીજી વસ્તુ જો દેખાડો આયલ ભગવાન બુદ્ધ એવું જ મિત્રો જો આ બધી જગ્યાએ છે કરેલું. જો અહીંયા જો અહીંયા મિત્રો અમે 9 લોકો છે ને એમાં અંદર અમે રખડીએ આવ્યા અને હવે આ સૂચના વાંચીએ. જુઓ આખા મંદિર ઉપર કોઈ વ્યક્તિએ ચડવાનું નથી. ચડવાની મિત્રો મનાઈ હતી પણ બધા જતા હતા જવે તો આપણે જવામાં શું હોય. મિત્રો મારા પપ્પા છે ને એ આ નિશાળમાં ભણવા જતા જાય રહી. નાના હતા ત્યારે તો અત્યારે થોડાક ભણવાઈ જાય. મસ્ત મજાનો મિત્રો છે ને નાસ્તો લઈએ એમ બેહીને નાસ્તો કરી લઈ. મિત્રો માતાજી મંદિરે થયા ને તો ત્યાંથી અમે ગયા હતા ડાયરેક્ટ છે ને મામાને ઘરે. તો હું એ ક્લિપ લેતા જરાક ભૂલી ગયો. અત્યારે આપણે પૂગ્યા છીએ ક્યાં પૂગ્યા જતા એ દાંતીઓ લઈને આમ જઈ લ્યો. પણ આ દાંતીઓ લઈને આવ તારે કેમ જાણ મારી જાનમાં જવું હોય નાખ દે જરાક આમાં. હાલે તારી સોડાને તારે ખાવું. આ વખતે તમારું નક્કી નહીં, મારે હારે જવાનું એટલે. મિત્રો મજવડી છે ને નાસ્તો લેવાનો હતો ને મજવડી નાસ્તો લેવા આવી ગયા. મિત્રો ઘરે પૂગી ગયા છે મમ્મી. હવે ભૂખ લાગી જોરદાર. હાલો ખાઈ લે હો. હા તો જાય આવી ગયું છે ખાવાનું. હાલો પાછું તો તમે ખાઈ લ્યો. ખાઈ લીધું હોય ને તો બસ મિત્રો આજ હાટું આટલું જ. ફરી મળશું મિત્રો એક નવા વિડીયો સાથે. જો વિડીયો સારો લાગ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. અને ફરી આપણે એક આવા નવા વિડીયો સાથે મળશું. અને કોમેન્ટમાં છે ને જય દ્વારકાધીશ લખતા જાજો.